મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં પુરાણો અને ધર્મગ્રંથોમાં દાન અને તેના મહત્વનું વિશેષ વર્ણન કરેલ છે. દરેક દાનની પોતાની જ ખાસિયત છે અને દાન કરનારને વિશેષ ફળ મળે છે. પરંતુ એક એવું પણ દાન છે જેનાથી બધા ખરાબ કર્મો માફ થઈ જાય છે, અને તે દાન છે મિત્રો અન્નદાન. આ દાનના મહાત્મ્યનું વર્ણન કરતું એક જાણીતું ધાર્મિક કથન છે મિત્રો. અન્નદાતાનમ સર્વદાતાનમ શ્રેષ્ઠ, કે તેનો મતલબ થાય છે કે અન્નદાન બધા દાનોમાંથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. મિત્રો, એ તો ખ્યાલ જ હશે તમને. તો મિત્રો, ચાલો આ દાનનું મહત્વ એક કથા દ્વારા સમજીએ. મિત્રો, એકવાર પુરાણ કાળમાં એક બ્રાહ્મણનો પરિવાર રહેતો હતો. મિત્રો, બ્રાહ્મણનું નામ ઋષિદેવ હતું અને તેની પત્નીનું નામ દેવમતી અને તેમનો એક પુત્ર રાઘવ હતો. આ બ્રાહ્મણ પરિવાર ગરીબીમાં જીવન વિતાવતો હતો. આમ છતાં ઋષિદેવ એ હંમેશા ઉપદેશ આપતા કે જે પણ થતું હોય તે તેના પાપના કારણે થઈ રહ્યું છે. મિત્રો, તેમને આધ્યાત્મિક જ્ઞાનમાં ખૂબ જ શ્રદ્ધા હતી અને તેઓ ધર્મના માર્ગ પર ચાલવા વાળા બ્રાહ્મણ હતા. તેઓ પોતે અને તેમનો પરિવાર હંમેશા નીતિના માર્ગ પર જ ચાલતા હતા. મિત્રો, એક દિવસ ઋષિદેવને અહેસાસ થયું, એટલે કે તેવું અહેસાસ થયું કે તેમના જીવનમાં કેટલાક ખરાબ કર્મો થયા હશે, જેના કારણે તેમને આ પીડા ભોગવવી પડી રહી છે અને તેમના પરિવારને પણ દુઃખી થવું પડે છે. મિત્રો, તેમને પોતાના અંત સમયનો પણ અહેસાસ થયો, પરંતુ આટલી બધી મુશ્કેલીઓ હોવા છતાં પણ તેમણે નીતિના માર્ગ પર ચાલવાનો સંકલ્પ કર્યો. મિત્રો, આ રીતે તેમણે અન્નદાન કરવાનું વિચાર કર્યું. ઋષિદેવને ખબર હતી કે અન્નદાન એ બધાથી શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે તથા આપણા ધાર્મિક પુરાણોમાં પણ તે બાબતનું વર્ણન કરવામાં આવ્યું છે. અને અન્નદાનની મહત્તા એટલી બધી છે કે એ તમારા બધા ભૂતકાળના પાપોને માફ કરાવી શકે છે. મિત્રો, બ્રાહ્મણ ઋષિદેવ અને તેમના પરિવાર પાસે ખૂબ જ ઓછું ભોજન હતું, એટલે કે ખૂબ જ ઓછું અનાજ હતું. પણ તેમ છતાં તેમણે તેમને મળેલા 9 દિવસના અનાજનું અન્નદાન કરવાનો સંકલ્પ કરી લીધો. મિત્રો, બ્રાહ્મણ ઋષિદેવની પત્ની દેવમતી અને રાઘવ પણ આ કામમાં તેમની સાથે જોડાઈ ગયા અને તેમને સહકાર આપવાનો વિચાર કર્યો. મિત્રો, આ વખતે ગ્રામીણ વિસ્તારમાં, એટલે કે ગ્રામજન વિસ્તારમાં ભૂખમરો ચાલી રહ્યો હતો અને અનેક ગામના ભૂખ્યા લોકો હતા. એક દિવસ એક વૃદ્ધ સાધુ તપસ્યા કરતા કરતા વૃક્ષ નીચે બેસી ગયા. ત્યારબાદ તેઓને ખૂબ જ ભૂખ લાગી હતી અને તેઓ ખૂબ જ ભૂખ્યા હતા. તેમણે દાન માટે બ્રાહ્મણના ઘરની, એટલે કે બારીએ જઈને ટકોર્યા માર્યા. તે ઘર બીજા કોઈ નહીં પરંતુ ઋષિદેવના પરિવારનું ઘર જ હતું. મિત્રો, બ્રાહ્મણ ઋષિદેવને ખબર પડી કે આ સાધુ તો એકદમ પૂજનીય છે અને તેને આ સાધુ માટે અન્નદાન કરવાનો વિચાર પણ આવ્યો. બ્રાહ્મણના ઘરમાં ખાવા માટે બહુ ખૂબ જ ઓછું ભોજન હતું અને અનાજ પણ ખૂબ જ ઓછું બચેલું હતું. અને જો તે આવી પરિસ્થિતિમાં દાન કરવાનો અર્થ એ થશે કે પરિવારને ભૂખ્યા રહેવાનું પડશે. તે બ્રાહ્મણ, એટલે કે તે ઋષિદેવને સમજાઈ ગયું. પરંતુ ઋષિદેવને આ અન્નદાન કરવાનું મહત્વ ખૂબ જ પહેલા સમજાઈ ગયું હતું. આથી તેણે તેમના પોતાના બાળક રાઘવને કહ્યું કે બેટા, આ આપણું કર્મ યજ્ઞ છે અને આ ખૂબ જ ધર્મનું કામ છે, જેનાથી આપણા જીવનના બધા પાપો માફ થઈ જશે. આટલું કહીને ઋષિદેવ રાઘવને ઘરે જઈને પોતાની ઝૂંપડીમાંથી અન્ન લાવવા માટે કહ્યું. મિત્રો,
તેમણે પોતાના ઘરમાં રાખેલું આખું અનાજ સાધુને અન્નદાન સ્વરૂપે આપી દીધું. પરંતુ તેમના પોતાના પરિવાર માટે કંઈ પણ વધ્યું નહીં. તેમના આ કાર્યના પરિણામે તે સાધુએ તેમને આશીર્વાદ આપ્યા અને તેઓ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. ત્યારબાદ ગામના બધા લોકોને આ જાણ્યું, એટલે કે ખબર પડી કે બ્રાહ્મણ ઋષિદેવે અન્નદાન કરીને પોતાના ઘરની ભૂખનું અવગણના કરી છે અને પોતાના ઘરની ભૂખને ત્યાગીને અન્નદાન કર્યું છે. મિત્રો, ગામના લોકોએ તેમના આ કાર્યથી ખુશ થઈને તેમની ખૂબ જ પ્રશંસા કરી અને ત્યારબાદ થોડાક જ સમયમાં ગામના લોકો તેને અઢળક અન્ન આપી ગયા. આના લીધે તેમનું ઘર અનાજથી ભરાઈ ગયું. ત્યારબાદ ઋષિદેવને સમજતા વાર ન લાગી કે આ બધું સાધુના આશીર્વાદ ફળી ગયા છે અને સાધુના આશીર્વાદ આપવાના લીધે થયું છે. મિત્રો, કથા પ્રમાણે અન્નદાનના કારણે ઋષિદેવના બધા ભૂતકાળના પાપ ધોવાઈ જાય છે અને બધા જ પાપો નાશ થઈ જાય છે. એ સાથે જ તેમના જીવનમાં સુખ શાંતિના નવા દિવસો ધીમે ધીમે આવવા લાગ્યા અને તેમનો પરિવાર ખૂબ જ સુખી થઈ ગયો અને તેઓ સુખીથી પોતાના જીવન વિતાવવા લાગ્યા. તો મિત્રો, આ કથા આપણા માટે એ શીખ આપે છે કે અન્નદાન એ બધા દાનમાંથી શ્રેષ્ઠ દાન માનવામાં આવ્યું છે, કારણ કે તે ન માત્ર વ્યક્તિના કર્મોને સારા બનાવે છે, પરંતુ તે સમાજને પણ મદદ કરે છે અને તેનાથી સમાજનું કલ્યાણ પણ થાય છે. તો મિત્રો, જો આ કથા હતી કે તમે કયું એવું દાન કરશો તો તમારા બધા ખરાબ કર્મોને માફી મળી જશે અને તમારા ભૂતકાળના બધા ખરાબ કર્મ નષ્ટ થઈ જશે. તો મિત્રો, જો આ કથા તમને પસંદ આવી હોય તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો તથા આ ઘટના તમને કેવી લાગી તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને બધાને નમ્ર વિનંતી છે કે એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી હર હર મહાદેવ અવશ્ય લખી દેજો. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. આભાર. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.